પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં છેલ્લા એક માસમાં જનરલ ઓપીડીમાં વધારો થયો છે। આ હોસ્પિટલમાં એક માસમાં 34,000 જેટલા દર્દીઓ ઓપીડીમાં નોંધાયા છે, જેમાં 1,551 જેટલા દર્દીઓ ડાયેરિયાના નોંધાયા હતા। પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં આવેલ જનરલ ઓપીડીમાં દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે। હોસ્પિટલમાં આવેલ જનરલ ઓપીડીમાં છેલ્લા એક માસમાં 34,000 દર્દીઓ નોંધાયા છે, જેમાંથી 1,551 દર્દીઓ ડાયેરિયાના નોંધાયા છે, તો એક માસમાં 2 પોઝિટિવ કેસ ટાઇફોઇડના નોંધાયા છે। હોસ્પિટલમાં મિશ્ર ઋતુને લઈ તેમજ ખરાબ પાણીને લઈ અને દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે। ડોક્ટર વિપુલ મોઢા, GMERS ભાવસી જનરલ હોસ્પિટલ પોરબંદર। હમણાં પોરબંદરમાં મિશ્ર ઋતુ ચાલુ છે। રાત્રે ઠંડીનો ચમકારો, દિવસના બપોરના સમયે એકદમ લૂ જેવું ગરમી અને સવારના ઠંડી જેવા વાતાવરણ હોય, એને કારણે વાયરલ ઇન્ફેક્શન ઘણા છે। તો પોરબંદરની પ્રજાને વાયરલ ઇન્ફેક્શનથી ધ્યાન રાખવા માટે દરરોજ દિવસમાં નિયમિત 2 થી 3 વખત ગરમ પાણીમાં, સામાન્ય ગરમ પાણીમાં નિમક નાખીને કોગળા કરવા। બહારનું ઝાડા ઉલટીના પણ કેસમાં વધારો છે, કારણ કે હમણાં પાણી કદાચ ખરાબ આવતા હોય તો બોરના પાણીને ને નગરપાલિકાના પાણીને આપણે ઉકાળી ઠંડુ કરી અને પીવાની સલાહ છે, જેથી આપણે વાયરલ ઇન્ફેક્શનથી અને બેક્ટેરિયલ ઇન્ફેક્શનથી બચી શકીએ। હોસ્પિટલમાં જનરલ ઓપીડી ઉપરાંત દાખલ દર્દીઓની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે, જેથી હોસ્પિટલના વોર્ડ પણ ફૂલ જોવા મળી રહ્યા છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।